હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે કિંજલ અને આજે હું લઈને આવી છું ગલકાના શાકની રેસીપી. ગલકાના શાકની રેસીપી મેં પહેલાં પણ તમારી સાથે શેર કરી છે, પણ આજે અમે લોકો ચૂલા ઉપર ખાવાનું બનાવવાના છીએ તો મને થયું તમારી સાથે ચોક્કસથી શેર કરું. અમને લોકોને ચૂલા પર બનેલું ખાવાની ઈચ્છા થઈ હતી તો મને થયું કે એ વિડીયો તમારી સાથે ચોક્કસથી શેર કરવો જોઈએ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. ચૂલા પર વાસણ કાળું ના થાય એટલા માટે ઉપર માટીનો લેપ લગાવવામાં આવે છે. તો મારી પાસે માટી હતી નહીં તો મેં અહીંયા કુંડાની માટી લઈ લીધી છે. જનરલી લોકો જે ગામડામાં ચૂલા પર જમવાનું બનાવતા હોય એ અલગથી ખેતરમાંથી કે કોઈ પણ જગ્યાએથી માટી લાવીને આ રીતે લેપ લગાવી દે છે, જેનાથી વાસણ કાળું નથી થતું. તો તમે અહીંયા જોઈ શકો છો વાસણ ઉપર આ રીતે માટીનો લેપ લગાવવામાં આવે છે, જેનાથી વાસણ કાળું નથી થતું. જ્યારે વાસણ સાફ કરો ત્યારે આ લેપના લીધે વાસણની જે કાળાશ હોય છે, જે ચૂલા પરથી કાળાશ લાગેલી હોય છે, એ કાળાશ ઇઝીલી નીકળી જાય છે. અને મને આ કામ એટલું સરસ ફાવતું નથી તો મેં આ રીતે લગાવી દીધું છે. મને આ કામ કરવાની ખૂબ જ મજા. તો સામગ્રીમાં તમે અહીંયા જોઈ શકો છો ગલકાને મેં સમારી લીધા છે. લસણ લીધું છે વઘારવા માટે. જેટલું લસણ વધારે હશે એટલો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને એક નાની સાઇઝનું ટમાટર અહીંયા કટ કરી લીધું છે. તો સૌપ્રથમ આપણે આ કઢાઈ છે ચૂલા ઉપર મૂકીશું અને 1 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દેશું. તો તમે અહીંયા જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. તો લસણ જે આપણે ફોલેલું લીધું છે એને ડાયરેક્ટ એમાં નાખી દઈશું. લસણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે એને તેલમાં સાતળવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો લસણનો અહીંયા કલર ચેન્જ થવા લાગ્યો છે, સરસ બ્રાઉન રંગનું થવા લાગ્યું છે. તો હવે સૌપ્રથમ આપણે એમાં નાખીશું અડધી ચમચી જેટલું જીરું. તો લસણ બ્રાઉન રંગનું થઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું નાખીશું. જીરુંને પણ તેલમાં સાતળવાનું છે. જીરું તેલમાં સંતળાઈ જાય એટલે આપણે નાખીશું 1/4 ટીસ્પૂન જેટલી હિંગ. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. હિંગ નાખ્યા પછી આપણે ડાયરેક્ટ ગલકાનો વઘાર કરી દઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ડાયરેક્ટ હું આ રીતે ગલકાનો વઘાર કરી દઈશ. હવે આપણે એમાં ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર. હળદર ઉમેર્યા પછી આપણે સારી રીતે એને મિક્સ કરી લઈશું અને શાકને આપણે તેલમાં જ સાતળવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો ગલકાને આપણે તેલમાં જ સાતળવાના છે, તેલમાં જ સારી રીતે પકાવવા દેવાના છે, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો અને વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે કહી શકો છો. તો તમે અહીંયા જોઈ શકો છો ગલકા તેલમાં અધકચરા પાકી ગયા છે. તો આ સમય ઉપર આપણે ટમાટર નાખીશું. ટમાટર નાખ્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો ટમાટર પણ અધકચરા પાકી ગયા છે. તો હવે આ સમય ઉપર આપણે ડીશ ઢાંકીને 1 થી 2 મિનિટ સુધી પકાવીશું, એટલે ટમાટર અને ગલકા તેલમાં સારી રીતે પાકી જશે. જો તમારે રસાવાળું શાક ખાતા હોય તો આ સમયે પાણી ઉમેરીને પણ તમે આ રીતે ડીશ ઢાંકીને પકાવી શકો છો. તો હું અહીંયા ખાલી ડીશ ઢાંકીને ડીશની ઉપર પાણી નાખીને આપણે પકાવીશું.
1 થી 2 મિનિટ સુધી પકાવ્યા પછી તમે અહીંયા જોઈ શકો છો ગલકા પણ સારી રીતે પાકી ગયા છે અને ટમાટર પણ સારી રીતે ગળી ગયા છે। તો હવે આપણે આ સમય ઉપર નાખીશું લસણવાળી ચટણી। લસણવાળી ચટણીની રેસીપી જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો અહીંયા હું 1 ચમચી જેટલી લસણવાળી ચટણી ઉમેરું છું। તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ ઓછી વધતી કરી શકો છો। લસણવાળી ચટણી ઉમેર્યા પછી આપણે સારી રીતે એને મિક્સ કરી લેશું। જ્યાં સુધીમાં આ શાક બને છે ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો ટેરેસ પરનો એટમોસ્ફિયર અને વ્યૂ કેટલો સરસ છે। જો તમે રસાવાળું શાક ખાતા હોય તો તમે આ સમય ઉપર પાણી ઉમેરીને થોડીવાર ઉકાળશો તો રસાવાળું શાક ખૂબ જ ટેસ્ટી બનશે। તો અમે અહીંયા રસાવાળું શાક નથી ખાતા એટલા માટે મેં આ રીતે રાખ્યું છે। તો આપણે એને એક વાસણમાં કાઢી લેશું। તો અહીં તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલ ચૂલામાં બનેલું ગલકાના શાકની રેસીપી છે ને એકદમ આસાન રેસીપી। તો આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો। વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। આજે અમે લોકોએ પ્લાન કર્યું હતું કે જમવાનું ચૂલા ઉપર બનાવીશું અને ટેરેસ ઉપર જ જમીશું કેમ કે અમારે જે ચૂલો રાખેલો છે એ ટેરેસ ઉપર જ છે એટલા માટે। તો અહીંયા હું બનાવીશ બાજરીના રોટલા। બાજરીના રોટલા મને એટલા પરફેક્ટ નથી આવડતા, એમ છતાં પણ મને થયું કે વિડીયો તમારી સાથે ચોક્કસથી શેર કરું।
તો તમે અહીંયા જોઈ શકો છો મેં બાજરીનો રોટલો બનાવ્યો છે. એમ તો મારા માટે પરફેક્ટ જ છે. તો મેં અહીંયા પહેલો બાજરીનો રોટલો બસ વિડીયો માટે બનાવ્યો હતો. હવે મમ્મી આગળ બનાવશે કેમ કે મને એટલું પરફેક્ટ નથી આવડતું. તમે અહીંયા જોઈ શકો છો મેં એક બાજરીનો રોટલો બનાવ્યો, એના પછી મમ્મી અહીંયા રોટલી બનાવે છે. તો અમે લોકો ટેરેસ ઉપર જ ડિનર કરવાના છે, મારા હસબન્ડ, મારા પપ્પા, મમ્મી અને મારો ભાઈ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આઈ નો મારો આ વિડીયો મારી રેસિપીના વિડીયો કરતાં થોડો અલગ છે. તો તમે અહીંયા જોઈ શકો છો રોટલી અને રોટલા ગરમા ગરમ બનવાના ચાલુ છે. તો સાથે અમે લોકોએ ડિનર પણ કરવાનું ચાલુ કરી દીધું છે. તો તમે અહીંયા જોઈ શકો છો ટેરેસ પરથી વ્યૂ અને એટમોસ્ફિયર ખૂબ જ સરસ હતું અને અમે લોકોએ ટેરેસ ઉપર જ ડિનર કર્યો. ખાવાની ખૂબ જ મજા આવી. તો તમે જોઈ શકો છો અમારા ગામનો વ્યૂ અમારા ટેરેસ ઉપરથી આવો દેખાય છે. તો વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય.